જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું સુખડી। તેના માટે મેં અહીં એક વાટકો કરકરો લોટ લીધો છે ઘઉંનો, પોણો વાટકો જેટલો ગોળ લીધો છે, પોણા વાટકા જેટલું ઘી લીધું છે, 2 ચમચી જેટલું હુંફાળું દૂધ લીધું છે અને આ બદામની આટલી કતરણ લીધી છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। હવે જે આપણું ઘી છે તે આપણે આ નોનસ્ટિક લોયામાં એડ કરી દેશું। હવે તેમાં આપણે આપણો 1 વાટકો લોટ હતો તે પણ આમાં એડ કરી દેશું। હવે આપણે સારી રીતે હલાવવાનું છે। સુખડીને શિયાળામાં ખાવાથી આપણું જે લોહી તત્વ છે તે સારું રહે છે અને ઘી આપણે ફરજિયાત ખાવું જોઈએ। જો તમે ઓમ ઘી ન ખાતા હોય રોટલી ભાખરીમાં ચોપડી તો સુખડીનું 1 બટકું ખાવ તો તે વધારે સારું। હવે આપણે સારી રીતે હલાવી લેશું। આપણે જ્યાં સુધી લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી હલાવવાનું છે। તમે જોઈ શકો છો આપણું ઘી ને આપણો કરકરો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હજી તેમાં ઘી ન છૂટું પડે અને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। જો તમે આ સુખડી છે તે જાડો અને ઝીણો લોટ મિક્સ કરીને બનાવતા હોય તો ઘીનું પ્રમાણ સરખેર સરખું રાખવું, એટલે કે 1 વાટકા લોટ સામે 1 વાટકો ઘી રાખવું। આપણે જાડા લોટમાંથી બનાવી છીએ એટલે આપણે 1 વાટકો લોટ જાડો અને પોણો વાટકો ઘી લીધું છે। આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તમે જોઈ શકો છો જે આપણો લોટ છે તેમાંથી આમાં ઘી છૂટું પડવા લાગ્યું છે, પણ હજી આપણો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। હજી થોડી વાર માટે આપણે તેને હલાવશું। સુખડી બનતા 10 મિનિટનો સમય લાગે છે। આમાં લોટ શેકવાની અને એક ખાસ વસ્તુ મેં જે તમને બતાવી છે પણ તે ઘણા લોકો નથી ઉમેરતા, પણ તેની જ એક ખૂબી છે જેનાથી ઘણીવાર એવું બને છે કે સુખડી બન્યા પછી થોડીક કડક થઈ જાય છે। આપણે તેમાં એક વસ્તુ ઉમેરશું જેથી આપણી સુખડી છે તે સોફ્ટ જ રહેશે। તમે જોઈ શકો છો આપણો લોટ છે તે શેકાઈ ગયો છે। હજી આપણે થોડીક વાર માટે તેને સારી રીતે હલાવી લેશું। આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને થોડી વાર તેને આ રીતે હલાવતા રહેશું। હવે આપણે આમાં જે 2 ચમચી જેટલું દૂધ લીધું હતું હુંફાળું તેને આમાં એડ કરી દઈશું। આટલું દૂધ એડ કરવાથી જે આપણી સુખડી છે તે સરસ સોફ્ટ બને છે। હવે આપણું દૂધ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે જે આપણો આ પોણો વાટકો ગોળ હતો તેને પણ આપણે આમાં એડ કરી દઈશું। ગોળ હંમેશા ગેસની ફ્લેમને બંધ કરી અને 1 મિનિટ માટે હલાવી લેવું, તે પછી જ આમાં એડ કરવું। ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આપણી સુખડી બની ગઈ છે। હવે તેમાં આપણે આ કાજુ બદામની કતરણ છે તેને આપણે આમાં એડ કરી દઈશું। 1 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દઈશું। 2 ચમચી જેટલું ટોપરાનું ઝીણું છીણ એડ કરી દઈશું। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આપણી સુખડી બની ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે જો ગરમ ન લાગે તો આ રીતના હાથની મદદથી કરવું, અથવા આપણે આમ
વાટકીથી આમ કરી લેશું. તમે જોઈ શકો છો આપણી સુખડી છે તે સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેના આપણે આ રીતના ચોરસ પીસ કરી લઈશું. આપણી પોચી રૂ જેવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.